યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધી આપણે 55 ભાગ સાંભળ્યા। આજે આપણે 56મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જે મનીષી પુરુષ સમસ્ત પ્રાણીઓને પોતાના આત્મવત માને છે, તે જ દેવાધિદેવ સુદર્શનધારી ભગવાન વિષ્ણુના પરમ ભાવને જાણે છે। જે અસૂયા એટલે બીજાના દોષ જોવા, બીજાના દોષ જોવામાં સંલગ્ન રહીને તપસ્યા, પૂજા અને ધ્યાન કરે છે, તેનું બધું જ વ્યર્થ છે। તેથી શમ, દમ વગેરે ગુણોના સાધના દ્વારા વિધિપૂર્વક ક્રિયાયોગમાં તત્પર રહીને મનુષ્ય પોતાની મુક્તિના માટે સર્વ સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરે। જે પ્રાણી માત્રના હિતેશી હોય, મન, વાણી અને ક્રિયા દ્વારા દેવેશ્વર ભગવાન વિષ્ણુનું સારી રીતે પૂજન કરે છે, જે જગતના કારણભૂત, સર્વના અંતર્યામી અને સર્વ પાપહારી, સર્વવ્યાપી ભગવાન વિષ્ણુની સ્તોત્ર વગેરે દ્વારા સ્તુતિ કરે છે, તે કર્મયોગી છે। ઉપવાસ વગેરે, વ્રત, પુરાણનું શ્રવણ વગેરે સત્કર્મ કર્યા પછી પુષ્પ વગેરે સામગ્રીઓથી જે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેને ક્રિયાયોગ કહે છે। આ પ્રમાણે જે ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને ક્રિયાયોગમાં મન લગાવનારા છે, તેમના પૂર્વ જન્મોના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। પાપ નષ્ટ થઈ જતાં બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે। તે ઉત્તમ જ્ઞાનની ઈચ્છા રાખે છે, કેમ કે જ્ઞાન મોક્ષ આપનારું છે એવું જાણવું જોઈએ। હવે હું તમને જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવું છું। બુદ્ધિમાન પુરુષે શાસ્ત્રાર્થ વિશારદ સાધુ પુરુષોના સહયોગથી આ ચરાચર વિશ્વમાં સ્થિત નિત્ય અને અનિત્ય વસ્તુમાં સારી રીતે વિચાર કરવો। સંસારના બધા પદાર્થ અનિત્ય છે, માત્ર ભગવાન શ્રી હરિ જ નિત્ય છે। તેથી અનિત્ય વસ્તુનો પરિત્યાગ કરીને નિત્ય શ્રી હરિનો જ આશ્રય લેવો જોઈએ। આ લોક અને પરલોકના જેટલા ભોગો છે, તેમના પ્રત્યે વિરક્તિ હોવી જોઈએ। જે ભોગો પ્રત્યે વિરક્ત થતો નથી, તે સંસારમાં ફસાઈ જાય છે। જે માનવ સંસારના અનિત્ય પદાર્થમાં આસક્ત છે, તેના સંસાર બંધનનો કદી નાશ થતો નથી। તેથી શમ, દમ વગેરે ગુણોથી સંપન્ન થઈને મુક્તિની ઈચ્છાથી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરવી। જે શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન વગેરે ગુણોથી રહિત છે, તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી। જે રાગ દ્વેષથી રહિત, સમાધિ ગુણોથી સંપન્ન તથા પ્રતિદિન ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર છે,
તેને મુમુક્ષુ કહે છે. આ ચાર નિત્ય અનિત્ય વસ્તુ વિચાર, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષત્વ સાધનોથી સાધક વિશુદ્ધ બુદ્ધિ કહેવાય છે. આવો પુરુષ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખીને સદા સર્વવ્યાપી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે. હે બ્રહ્મણ, ક્ષીર અક્ષર જડ ચેતન સ્વરૂપ સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ વિરાજમાન છે એવું જે જાણે છે તેનું જ્ઞાન યોગ જ માનવામાં આવ્યું છે. તેથી હું યોગનો ઉપાય કહું છું, જે સંસાર બંધનથી મુક્ત કરનાર છે. પર અને અપર ભેદથી આત્માના બે પ્રકારનો કહ્યો છે. અથર્વ વેદની શ્રુતિ પણ કહે છે કે બે બ્રહ્મ જાણવા યોગ્ય છે. પર આત્મા અથવા પરબ્રહ્મને નિર્ગુણ બતાવાયા છે તથા અપરાત્મા અથવા અપરબ્રહ્મ અહંકારયુક્ત જીવાત્મા કહેવાય છે. આ બંનેના અભેદનું જ્ઞાન જ્ઞાન યોગ છે. આ પંચભૂતના શરીરની અંદર હૃદય દેશમાં જે સાક્ષી રૂપે સ્થિત છે તેને સાધુ પુરુષોએ અપરાત્મા કહ્યો છે તથા પરમાત્મા પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. શરીરને ક્ષેત્ર કહે છે. જે ક્ષેત્રમાં સ્થિત આત્મા છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. પરમાત્મા અવ્યક્ત, શુદ્ધ તથા સર્વત્ર પરિપૂર્ણ કહેવાય છે. હે મુનિ શ્રેષ્ઠ, જ્યારે જીવાત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન થઈ જાય છે ત્યારે અપરાત્માના બંધનનો નાશ થઈ જાય છે. પરમાત્મા એક શુદ્ધ, અવિનાશી, નિત્ય અને જગન્નમય છે. તેઓ મનુષ્યોની બુદ્ધિ ભેદથી ભેદવાન જેવા દેખાય છે. હે બ્રહ્મણ, ઉપનિષદો દ્વારા વર્ણિત જે એક અદિત્ય સનાતન પરબ્રહ્મ પરમાત્મા છે તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. તે નિર્ગુણ પરમાત્માનું ન કોઈ રૂપ છે, ન રંગ છે, ન કર્તવ્ય કર્મ છે કે ન કર્તૃત્વ કે ભોક્તૃત્વ પણ છે. તે સર્વ કારણોના પણ આદિ કારણ છે. સંપૂર્ણ તેજોના પ્રકાશક પરમ તેજ છે. તેમનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી. મુક્તિને માટે તે જ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. હે બ્રહ્મણ, શબ્દ બ્રહ્મમય જે મહાવાક્ય વગેરે છે, અર્થાત વેદ વર્ણિત જે તત્વમસી, સોહમસ્મ વગેરે મહાવાક્ય છે, તેમના પર વિચાર કરવાથી જીવાત્મા અને પરમાત્માનું અભેદ જ્ઞાન પ્રકાશિત થાય છે. તે મુક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. હે નારદજી, જે આ ઉત્તમ જ્ઞાનથી હીન છે તેમને આ જગત નાના ભેદથી યુક્ત દેખાય છે, પરંતુ પરમ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આ બધું પરબ્રહ્મ સ્વરૂપ છે. તો અહીંયા નારદ પુરાણનો 56મો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 57મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા
5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.